નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ટાટા મોટરે જે ડીમર્જર કરવાની જાહેરાત કરી છે તેના વિશે। તો આ ડીમર્જરની તમામ પ્રોસેસ વિશે આપણે ડિટેલમાં વાત કરીશું અને ક્યારે આ થવાનું છે એ પણ આપણે જોઈએ। સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ ટાટા મોટર્સે 4 માર્ચે તેના ડીમર્જરના સમાચારથી બધાને ચોંકાવી દીધા હતા। આ અંતર્ગત કંપની બે અલગ અલગ લિસ્ટેડ કંપનીઓમાં વહેંચવામાં આવશે, તેથી ટાટા મોટર્સના શેરધારકો માટે નીચેની બાબતો જાણવી મહત્વપૂર્ણ રહેશે। ટાટા મોટરે શું કહ્યું એના વિશે વાત કરીએ। ટાટા મોટર્સે રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપનીનું કોમર્શિયલ વ્હીકલ બિઝનેસ અને તેના લગતા રોકાણો અને એન્ટિટીમાં રહેશે, જ્યારે પેસેન્જર વ્હીકલ બિઝનેસ અને તેના લગતા રોકાણો અન્ય એન્ટિટીનો ભાગ બનશે। એટલે કે કોમર્શિયલ બિઝનેસ અને પેસેન્જર બિઝનેસ, એટલે કે કોમર્શિયલ એટલે વાત કરીએ કે ટાટા મોટર જે કોમર્શિયલ વાહન બનાવે છે એ અલગ થશે અને જે પેસેન્જર વાહન બનાવે છે એ અલગ થશે। પેસેન્જર વ્હીકલ બિઝનેસમાં પેસેન્જર વ્હીકલ, ઇલેક્ટ્રિક વ્હીકલ, જેગુઆર, લેન્ડ રોવર વગેરેનો સમાવેશ થશે। આનો અમલ કેવી રીતે થશે એના વિશે વાત કરીએ તો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ ની મદદથી ડીમર્જર લાગુ કરવામાં આવશે। આ અંતર્ગત એ સુનિશ્ચિત કરવામાં આવશે કે ટાટા મોટર્સ લિમિટેડના તમામ શેર હોલ્ડરોને બંને કંપનીઓમાં શેર હોલ્ડિંગ જાળવી રાખે। ટાટા મોટર્સની ડીમર્જર યોજના વિશે મેનેજમેન્ટનું શું કહેવું છે એના વિશે આપણે વાત કરીએ। ટાટા ગ્રુપના ચેરમેન અને ચંદ્રશેખરને કહ્યું કે ટાટા મોટર્સે છેલ્લા કેટલાક વર્ષોમાં મોટો બદલાવ કર્યો છે। કંપનીના 3 ઓટોમોટિવ બિઝનેસ એકમો હવે સ્વતંત્ર રીતે કાર્યરત છે અને વધુ સારું પ્રદર્શન આપી રહ્યા છે। આ ડીમર્જરથી અમે બજારમાં હાજર તકોનો વધુ સારી રીતે ફાયદો ઉઠાવી શકીશું। અમારા ગ્રાહકોને વધુ સારો અનુભવ મળશે, અમારા કર્મચારીઓની વૃદ્ધિની સંભાવનાઓ સુધરશે અને અમારા શેરધારકો માટે મૂલ્યમાં વધારો થશે। ટાટા મોટર્સના શેરની કામગીરી વિશે વાત કરીએ તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર ટાટા મોટરના શેર 0.12% ઘટાડા સાથે 987.20 રૂપિયા પર બંધ થયા છે। આ કંપની 2023માં નિફ્ટીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી કંપનીઓમાંની એક હતી। 34 વિશ્લેષકોએ કંપનીને ટ્રેક કરી હતી, તેમાંથી 26 પર બાય રેટિંગ ધરાવે છે, 5નું હોલ્ડ રેટિંગ છે અને 3નું સેલ રેટિંગ છે। આ શેર તેના 12 મહિનાના ટાર્ગેટ પ્રાઇસ 951.22 રૂપિયા ઉપર કારોબાર કરી રહ્યો છે। પછી આ ડીમર્જર અંગે નિષ્ણાતો શું માની રહ્યા છે એના વિશે આપણે વાત કરીએ। માર્કેટ એક્સપર્ટ પ્રકાશ તિવારીએ CNBC TV 18 ને જણાવ્યું કે આ એક ખૂબ જ સ્માર્ટ પહેલ છે જે યોગ્ય સમયે કરવામાં આવી છે। બંને બિઝનેસને અલગ અલગ માનસિકતાની જરૂર હોય છે। આ ડીમર્જર ટાટા મોટર્સના બિઝનેસને ઘણો ગ્રોથ આપશે। પેસેન્જર વ્હીકલ સેગમેન્ટ અને સ્ટેન્ડ અલોન ધોરણે એકદમ સારું રહેવાનું છે અને આ ટાટા મોટરનું ડીમર્જર 12 થી લઈને 15 મહિનાની અંદર થશે એવું પણ કંપનીએ જણાવ્યું હતું। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ટાટા મોટરના ડીમર્જર વિશે, જે એક પેસેન્જર વ્હીકલ અને કોમર્શિયલ વ્હીકલ બિઝનેસને અલગ અલગ કરવાની છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।